નામ ડેનિસ ઝાલાવાડિયા છે અને અમે રવાપર રોડ ઉપરથી શિવસેવક ગ્રુપ દ્વારા બધા ભાઈબંધ દોસ્તાર થ્રુ આ ગ્રુપ ચલાવી છે અને આ ગ્રુપ 2012થી કન્ટિન્યુ અમે કાર્યરત છે અને બધી જ જાતની સુવિધાઓ અમે પૂરી પાડીએ છીએ, જેમ કે મેડિકલ આવી ગયું, પછી મસાજ માટેનું આવી ગયું કે ચંપી કે એવું કરવાનું જે હાલીને જતા હોય એના માટે, પગ કે એવું દુખે એના માટે, પ્લસ પછી આઈસ્ક્રીમ ને એવું બધું છે, પ્લસ સુવા માટેની સુવિધાઓ તમે જોઈ શકો છો, જમવાનું બધું પ્રોપર છે. એટલે આ રીતની અમે સેવાઓ કરતા હોય છે અલગ અલગ. અંદાજે કેટલી જગ્યામાં આ કેમ્પ બનાવવામાં આવેલો છે? અંદાજે સમજો ને તો 1.5 થી 2 વીઘાની અંદર પૂરો કેમ્પ પથરાયેલો છે. અમારી પાસે રાત્રે સુવા માટે 500 માણાની સુવિધા છે. 500 માણસો આરામથી સૂઈ શકે એવી જગ્યા રાખેલી છે અને આખા દિવસનું સમજો ને 1000 થી 1500 માણસને અમે પ્રસાદ લેવડાવીએ છીએ. મારું નામ નિલય પાઠક છે. હું રાજકોટથી આવું છું અને અહીંયા હું કુલ બીજી વખત આવ્યો છું. લાસ્ટ યર અહીંયા આવ્યો હતો 2024માં અને આ 2025માં પણ આવ્યો છું અને 2 વર્ષમાં મને એનો અનુભવ એવો છે કે અહીંયા આખો સ્ટાફ સારો છે, બધી વ્યવસ્થા સારી છે, જમવાનું સારું છે અને બધી ફેસિલિટી બહુ સરસ છે અને અહીંયા મેડિકલ સારવાર પણ સરસ મળી રહી છે અને બહુ સુવિધા બહુ સારી છે. જમવાનું ને એ બધું કેવું લાગ્યું? જમવાનું બહુ સરસ છે, અફલાતુન. જય માતાજી, જય આશાપુરામાં. છેલ્લા હું 17-18 વર્ષથી આવું છું. એમાં અહીંયા ઓછામાં ઓછો 5 થી 7 વખત રોકાણ હોય છું. અહીંની સુવિધા બધી જમવાની, રહેવાની બધી એક નંબરની છે. પલંગવાળો કેમ્પ છે, બધી સુવિધા છે, કોઈ જાતનું કાંઈ ઘટતું નથી.